એજ્યુકેશનલ ઇનોવેશન ફેર છે એને આપ જોઈ શકો છો, ફાઇનલ રૂપ આપવામાં આવ્યું અને અમારી સમગ્ર ડાયટના ડૉક્ટર પ્રાચાર્ય શ્રી પિંકીબેન રાવલ એમના નેતૃત્વ અને માર્ગદર્શન પ્રેરણા થકી સમગ્ર ઇનોવેશન ફેરનું આયોજન કરવામાં આવ્યું છે. સમગ્ર સ્ટાફ અને જિલ્લાના વડા, એસએસએ કચેરી, ડીપીઓ સરશ્રી, ડીઓ સરશ્રી અને તમામ અધિકારીશ્રીઓના સંકલન અને સહયોગ થકી આ કાર્યક્રમને ફાઇનલ સ્વરૂપ અપાયું. આમાં 24 જેટલા પ્રાથમિકના સ્ટોલ છે અને 7 માધ્યમિકના, એમ ટોટલ 31 સ્ટોલ છે. એ સિવાય ડાયટનો એસઆઈસી સ્કૂલ ઇનોવેશન કમિટી જે દરેક શાળાએ ફરજિયાત બનાવવાની છે એનો એક સ્ટોલ, જેનું લીડરશિપ ધધાણા પ્રાથમિક શાળા અને રોડા પ્રાથમિક શાળાના મિત્રો કરી રહ્યા છે. એ સિવાય નરેશભાઈ દ્વારા વ્યસન મુક્તિ, જે આજનો કરંટ પ્રોબ્લેમ છે, તો 6 થી 12ના વિદ્યાર્થીઓ વ્યસન મુક્ત બને અને એનો તાલુકા અને ગામ સુધી એનો પ્રચાર પ્રસાર થાય એ હેતુસર એ વ્યસન મુક્તિનો સ્ટોલ જે અનોખી રીતે જ છે અને જેમાંથી ઘણી બધી પ્રેરણા ગ્રામ્ય લેવલ સુધી જશે. અને દિવ્યાંગ એસએસએ કચેરી દ્વારા દિવ્યાંગ બાળકોની અભિવ્યક્તિ, જેનું એક પુણ્યનું કામ તેઓ સેવા સાથે કરી રહ્યા છે, એવું સરસ મજાના ટોટલ 33 જેટલા સ્ટોલો અહીંયા છે. અને નિર્ણાયકોની ટીમ પણ ઈઆઈ મિત્રો, ટીપીઓ શ્રી એમના દ્વારા સરસ મજાનો નિર્ણય થઈ રહ્યો છે. આજે પાટણ, સરસ્વતી, ચાણસ્મા અને સિદ્ધપુરના મિત્રો મુલાકાત લઈ અને આ કાર્યક્રમને વધારે સફળ બનાવવા અમને સહયોગ આપ્યો છે. અને અમારા નિલેશભાઈ જે રમેશ ડાયટ સાથે વિડીયોગ્રાફી, ફોટોગ્રાફીની સેવા અને અવારનવાર ઇંગ્લિશ વિષયનું માર્ગદર્શન આપી રહ્યા છે. અહીંયા સમગ્ર જિલ્લાની સમગ્ર ટીમનો હું આભાર માનું છું. થેન્ક યુ.